સી એક્સરસાઇઝનું જનરલી કેવું રૂલ છે, કારણ કે તમે ડાયટની પેરેલલ કંઈક એક્ટિવિટી, કંઈક ફિઝિકલ એક્ટિવિટી કરો તો તમને વધારે રિઝલ્ટ ઇફેક્ટ મળે, મળે યસ. ને. હા, તો તમે અત્યારે ડાયટની સાથે સાથે શું તમારા લાઈફસ્ટાઈલમાં, વર્કિંગમાં કે એક્ટિવિટીઝમાં ચેન્જ કર્યો છે? એક્ટિવિટીઝમાં હવે જેવું ડાયટને ફોલો કરતા ગયા તે પ્રમાણે શરીરમાં એનર્જી લેવલ બી વધતું ગયું. એટલે પહેલા જસ્ટ મેં તો વોકિંગ જ કર્યું છે. પહેલા હા. વોકિંગ 30 મિનિટ, પહેલા 20 મિનિટ 1 વીકમાં એવું હતું, પછી 30 મિનિટ, પછી ખુદને જ કોન્ફિડન્ટ આવવા લાગી કે તો 45 મિનિટનું વોકિંગ મેં ચાલુ સ્ટાર્ટ કર્યું. રાખ્યું. હા, પછી હા. કઈ બી વસ્તુ હોય, ચલો ભાઈ બહાર જવાનું છે, સોસાયટીમાં કઈ બહાર કામ આવ્યું તો નાની નાની વસ્તુમાં આપણે બાઇક ગાડીનો યુઝ કરતા હતા, કોઈ વાંધો નહીં, હવે ચાલતા જઈએ એમ. હા, હા, હા. એટલે એટલે એ એક્ટિવ ચેન્જ. એક્ટિવ હા, થઈએ આપણે, એમ કે હા. આટલું કરીશું થોડું હજુ આપણને એમ થાય કે ઇફેક્ટ પડશે હા, એમ. અને એનર્જી લેવલમાં કેવો ચેન્જ આવ્યો છે? એ- તમારી એનર્જી પહેલા કેવી હતી અને અત્યારે કેવી છે? એનર્જી મતલબ પહેલા તો કેવું આમ થોડુંક બી કઈ કરીએ એટલે હાંફી જતા. અને એઝ અ સી સેક્શન મને પેલા સ્ટાર્ટિંગમાં બહુ અઘરું પડતું, અને વોકિંગ માટે પણ પહેલા તો મને 3 મંથ ના જ પાડી દીધી હતી. એટલે એના પછી સડનલી આપણે એ વસ્તુમાં પાછું આપણું રેગ્યુલર રૂટીનમાં આવવું એટલે અઘરું હતું મારા માટે. પણ તમારી સાથે જ્યારે કન્સલ્ટ કર્યું મેં, એના પછી મને બહુ સારું લાગ્યું, અને એનર્જી લેવલ મારું ઓટોમેટિક ડાયટને ફોલો કરતા રહી એટલે પછી વધી ગયું. અને બીજું કે પછી કોઈ તકલીફ નહીં આવી મને એમ. એટલે મને એવું થયું કે ચાલ ને આટલું છે ને, હવે આપણે વોકિંગ કરી લઈશું આટલામાં. હું પહેલા તો કે આટલું જવાનું, આટલું તો ચાલવાનું, એમ થતું આપણને. ના, હવે વાંધો નહીં, તો ચાલી લઈશ, વાંધો નહીં. એટલે એનર્જી લેવલ ઇન્ક્રીઝ હા થઈ ગયું, રાઈટ? હા. વેરી ગુડ.